શિવાય. ઓમ નમઃ શિવાય. ઉપવાસમાં ભૂખી ન રહેતી તે ખાધું કઈ? હમણાં મેં કાજી ચેક પીધું, બદામ ચેક પીધું, અંજીર ચેક પીધું, પાઇનેપલ નું જ્યુસ બનાવ્યું ને તે દૂધ ફાટી ગયું. દૂધ ફાટી ગયું મારો જીવ મળો થવા મળ્યો. પછી 10 વાગે મેં છે કેળાની વેપર ખાધી, બટેકાની વેપર ખાધી. કેળાની વેપર મને ભાવી નહીં, ઉલટી ઉપકા થવા મળ્યા. એટલે પછી મેં વડા કર્યા અને ઝીંગ બચા લઈને ખાઈ લીધા. ગાંડી ઉપવાસમાં ઝીંગ ભજીયા ને વડા ન ખવાય. અક્કલ મટ્ટી ના છો તમે. હા, ઝીંગ ભજીયા ફરાળી લોટ ના હતા અને વડા સાબુદાણા ના હતા. સાંભળ, ભગવાનના ભજન ગાજે અને ગરીબને દાન કરજે. ગરીબને કેનું દાન કરવું? આપણે જ ગરીબ છે. એ ખાંડી તે તૂટે, એમાં દાન કેનું કરવું? અને આખો દીની ભૂખી છું, ભૂખ્યા પેટે ભજન થાય કોઈ દે? તમે શું ફરાળ કર્યું? 2 કેળા ખાધા હતા. મને હમણાં રિસર્ચ પડશે ને એટલે ભગવાનના દર્શન કરવા જાય. 2-3 કેળા? આવ શીકડી ના છો તમે. હાવ ખાધેલું હારે આવશે. અને આપણો શંકર ભગવાનના મંદિરે જાવ ને તો મારી ફરિયાદ કરજો. ઈ તો બિચારા દયાળુ છે. હું બગાડ્યું તારું ભોળાનાથે? જોવો ને, ગઈ વખતે શ્રાવણ મહિનો રહી હતી તે મારો 60 કિલો વજન હતો તે 75 કિલો થઈ ગયો. તો આ વખતે કઈક 90 કિલો નો થઈ જાય એવી બીક છે મને. 90 કિલો નહીં થાય. 90 કિલો નહીં થાય ને? આ વખતે તો સેન્ચુરી પાકી છે. હું કીધું? કઈ નહીં. હાલો જલ્દી ફોન મૂકો, મને યાદ આવી ગયો. ઇડલી ઢોસા મૂકીને આવીશું. ઈડલી ઢોસા? ફરાળી ઇડલી ઢોસા આવે. તમે તો પાછા આવે. અને કાલે ફરાળી પાણીપુરી.